હજી તો ગુજરાતમાં તથ્યકાંડ અને રક્ષિત કાંડની હિટ એન્ડ રનની ઘટનાની શાહી સુકાઈ નથી, ત્યાં ફરી એકવાર ગુજરાતમાં હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે। આવા નબીરાઓ હજી કેટલાક લોકોના ભોગ લેશે, હજી કેટલાક લોકોને અડફેટે લેશે। રાજકોટમાં ફરી એકવાર નબીરાની રફતારના કહેરે એકનો જીવ લીધો છે। મળતી માહિતી અનુસાર મવડી મેઇન રોડ પર ભારત પેટ્રોલ પંપ પાસે કાર ચાલકે વૃદ્ધ સહિત 3ને અડફેટે લીધા હતા। મોપેડ લઈને જતા વૃદ્ધ ગંભીર રીતે ઘાયલ થતા તેમનું મૃત્યુ થયું છે, જ્યારે એક 12 વર્ષની દીકરીને માથામાં હેમરેજ થયું હોવાનું જાણકારી મળી રહી છે। પ્રત્યક્ષદર્શીઓ જે હતા તેમણે દાવો કર્યો છે કે અકસ્માત સમયે કાર 100 થી 120 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે હતી। કારમાં 2 યુવક અને 2 યુવતી સવાર હોવાનો પણ દાવો કર્યો છે, જેમાં કાર ચાલકનું નામ ઋત્વિજ પટોડિયા, જ્યારે અન્ય જે યુવક છે તેનું નામ ધ્રુવ કોટક હોવાનું સામે આવ્યું છે। પોલીસે બંનેની અટકાયત કરી છે, જો કે બંને યુવક દારૂના નશામાં હોવાનું પણ જે પ્રત્યક્ષદર્શીઓ હતા તેમને આરોપ લગાવ્યો હતો। અકસ્માત સર્જ્યા બાદ 2 યુવતીઓ ફરાર થઈ હોવાનું પણ ચર્ચા છે। ઘટના સ્થળે હાજર તમામ જે લોકો હતા પોલીસને જણાવ્યું કે કાર ખૂબ જ ઝડપથી આગળ વધી રહી હતી અને ટક્કર પછી તે વૃદ્ધને લગભગ 200 થી 300 મીટર સુધી ઢસડી ગઈ હતી, જેને કારણે વૃદ્ધનું મોત થયું હતું। ક્યાં સુધી રસ્તે જતા રાહદારીઓ પોતાના જીવ પડીકે બાંધી અને નીકળશે? હવે તો લોકોને રસ્તા પર નીકળતા પહેલા આવા બેફામ નબીરાઓને લીધે એ ભય સતાવી રહ્યો છે કે તેઓ સહી સલામત ઘરે પાછા પહોંચશે ખરા?